સુરત શહેરની મહાનગરપાલિકાને મળી 4 નવી સબવાહિની અને 1 વેક્સિન વાનની ભેટ. પૂર્વ સાંસદ દર્શના જરદોશના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. વર્ષ 2026ની ગ્રાન્ટમાંથી અંદાજે 1,53,00,000ના ખર્ચે સુવિધાઓ શરૂ. શહેરના નાગરિકોને ઝડપી અને વધુ સારી આરોગ્ય સેવા આપવા નવી વ્યવસ્થા ઊભી કરાઈ. સુરતના મજુરા ફાયર સ્ટેશન ખાતે સબવાહિની ગાડીઓનું વિતરણ કરવામાં આવ્યું. ઇમરજન્સી અને અંતિમ વિધિ સેવાઓમાં લોકોને હવે વધુ ઝડપી મદદ મળશે. શહેરના વિવિધ વિસ્તારોમાં રસીકરણ કામગીરીને ગતિ આપવા વેક્સિન વાન શરૂ. કાર્યક્રમમાં અનેક કોર્પોરેટરો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પરેશ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ હાજરી નોંધાઈ. તો સાથે ફાયર વિભાગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જનસેવા અને આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા સુરત મનપાનું મહત્વપૂર્ણ પગલું. સામાન્ય નાગરિકોને સમયસર સેવા મળે તે માટે નવી ગાડીઓ કાર્યરત કરાઈ. સુરત શહેરમાં આરોગ્ય અને આપાતકાલીન સેવાઓમાં વધુ એક મોટું ઉમેરણ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.